નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કેલિગ્રાફી વિશે. કેલિગ્રાફીનો સતત અભ્યાસ અને પ્રેક્ટિસ કરવાથી થતા ફાયદા. તમારા અક્ષરોમાં સુધારો જોવા મળશે. કોઈ પણ ભાષામાં સારા અને સુવાચ્ય અક્ષરોથી લખી શકશો. તમે દોરેલી લીટીઓ એકદમ સીધી થશે. તમારા વળાંકોમાં સુધારો જોવા મળશે. તમે સારી રીતે ચિત્રો દોરી શકશો. તમારી લખવાની ઝડપમાં વધારો થશે. તો ચાલો આપણે કઈ રીતના પ્રેક્ટિસ કરવાની છે એના વિશે આપણે જાણીએ. તો પ્રથમ તમારે ઊભી લાઈન દોરવાની છે, ઉપરની નીચેની તરફ, ઉપરથી નીચેની બાજુએ. એ જ પ્રમાણે પછી ઊભી લાઈન નીચેથી ઉપરની બાજુએ એક સરખી દિશામાં લાઈનની પ્રેક્ટિસ કરવાની છે. તો આ પ્રમાણે તમારે સતત પ્રેક્ટિસ કરવાની છે. આ જ પ્રમાણે ફરી પાછું ઉપરથી નીચેની બાજુએ ઊભી લીટી દોરીશું. એ જ પ્રમાણે નીચેથી ઉપરની બાજુએ. તો આ પ્રમાણે તમારે સતત નોટબુકની અંદર પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી તમારે લાઈનમાં સુધારો જોવા મળશે. ત્યારબાદ આપણે ડાબી સાઈડથી જમણી બાજુએ ત્રાસી લાઈન દોરીશું. નોટબુકની અંદર તમારે જમણીથી ડાબી બાજુએ ત્રાસી લાઈન દોરવાની છે. કોઈ પણ સાધનનો ઉપયોગ વગર હાથથી જ આપણે લાઈન કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ આડી લીટી દોરીશું ડાબેથી જમણી બાજુએ. તો આ પ્રમાણે તમારે હવે ત્રાસી લાઈન જમણીથી ડાબી બાજુ આપણે દોરીશું. તો આ પ્રમાણે તમારે સતત પ્રેક્ટિસ કરવાની છે. એ જ પ્રમાણે આડી લાઈન ડાબેથી જમણી બાજુ. તો આ પ્રમાણે અલ્ટરનેટ તમારે ઉલટ સુલટ રેખાઓ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર તમારે આ પ્રમાણેની પ્રેક્ટિસ કરવાની રહેશે. આડી લાઈન અને ઊભી લાઈન, પછી ત્રાસી લાઈન, એક સાઈડ ત્રાસી લાઈન કરવાની છે જમણીથી ડાબી બાજુ. ત્યારબાદ ડાબેથી જમણી બાજુની ત્રાસી લાઈનની પ્રેક્ટિસ. તો આ પ્રમાણે જેટલી લાઈનો અહીંયા તમને બતાવવામાં આવે એ લાઈનો તમારે એ પ્રમાણેની પ્રેક્ટિસ નોટબુકમાં આ પ્રમાણે એક લાઈન છોડીને બીજી લાઈનમાં કરવાની રહેશે. આ પ્રેક્ટિસ કરો ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, પેન્સિલ કે બોલ પેન કોઈનાથી પણ કરી શકાશે. તો પેન્સિલ કે બોલ પેન ઉપર બહુ દબાવ આપવાનો નથી, ભાર દેવાનો નથી. પેન્સિલને બહુ એટલે કે એકદમ વધારે મજબૂતાઈથી પકડવાની નથી, ફીટ પકડવાની નથી. આ પ્રમાણે હવે આપણે ઊભી અને ઊભી લાઈન દોરીશું, ઉપરથી નીચે, નીચેથી ઉપર. બરાબર? તો આ પ્રમાણે આપણે આગળ જોઈ ગયા એ મુજબ પ્રેક્ટિસ કરીશું. ત્યારબાદ ઝિગઝેગ લાઈન કરવાની છે, એટલે કે ડાબેથી જમણી બાજુ ત્રાસી લાઈન અને જમણેથી ડાબી બાજુ ત્રાસી લાઈન. આ પ્રમાણે ઉપર નીચે તમારે અલ્ટરનેટ લાઈનો દોરીને પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે આ વસ્તુમાં પણ તમારે પેન્સિલ ઉપર બહુ દબાવ આપવાનો નથી, બહુ ભાર દેવાનો નથી. હલકા હાથે એકદમ સ્મૂથલી તમારે લાઈન ડ્રો કરવાની છે. હવે લાઈન આ પ્રમાણે થઈ ગયા બાદ તમારે વમળયુક્ત રેખા વેવ્સ લાઇન્સમાં આપણે પ્રેક્ટિસ કરીશું. તો એમાં પણ જમણેથી ડાબે અને ડાબેથી જમણે બાજુ ઉપર નીચે આ પ્રમાણે વળાંક તમારે આપવાનો છે. તો આ પ્રમાણેની તમારે સતત પ્રેક્ટિસ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક દિવસમાં આ વસ્તુ તમારે પરિણામ નહીં બતાવશે. તમારે આની પ્રેક્ટિસ સતત રોજ એક સમયમાં તમારે કરવાની છે. તો તમારા હાથોના વળાંકોમાં, તમારી લખવાની ઝડપમાં, તમારા અક્ષરોમાં, તમે ચિત્રો દોરો તો એમાં ખાસો એવો સુધારો જોવા મળશે. એ જ પ્રમાણે આપણે ઊભી વમળયુક્ત રેખા, ઊભી વેવ્સ લાઇન્સ આપણે બનાવીશું, ઉપરથી નીચે અને નીચેથી ઉપરની બાજુએ. તો આ પ્રમાણે તમારે નોટબુકની અંદર સતત લાઈનોની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ પ્રમાણે તમારે કોઈ પણ નોટબુકમાં પ્લેન પેજ હોય એમાં, અથવા તો લાઇનિંગવાળી નોટબુકની અંદર પણ તમે કરી શકો છો. પેન્સિલ કે બોલ પેન તમારે એકદમ સિમ્પલ લેવાની છે.
બહુ સ્ટાઇલિશ બોલપેન કે પેન્સિલનો યુઝ કરવાનો નથી. પેન્સિલ તમારે એકદમ ટાઈટ પકડવાની નથી, એકદમ હલકા હાથે પકડવાની છે અને પેન્સિલ ઉપર બહુ ભાર દેવાનો નથી. હવે આપણે વળાંકવાળી લાઈન દોરીશું. વક્રકાર રેખામાં નીચેથી ઉપરથી આ પ્રમાણે વળાંકો સાથે આપણે સતત એક લાઈનમાં પ્રેક્ટિસ કરવાની છે. તો આ પ્રમાણે તમારે સતત નોટબુકની અંદર પ્રેક્ટિસ કરવાની છે. પ્રથમ તમારે ડાબેથી જમણી બાજુ જોવાનું છે, પછી જમણેથી ડાબી બાજુ અહીંયા બતાવ્યા મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે ફરી પાછું તમારે વક્ર રેખામાં ઉપરથી નીચેની બાજુએ, જમણેથી ડાબેથી જમણી બાજુએ અને જમણેથી ડાબી બાજુએ, ઉપરથી નીચેની તરફ આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. તો આગળ આપણે જોઈ ગયા એમ નીચેથી ઉપરની બાજુએ અને હવે ઉપરથી નીચેની બાજુએ. તો આ પ્રમાણે સતત તમારે પ્રેક્ટિસ કરવાની છે નોટબુકની અંદર. હવે આપણે ગુચડા આકારમાં આ પ્રમાણે સ્પ્રિંગ ટાઈપમાં આપણે લાઇનિંગ કરવાની છે. વળાંકમાં નીચેથી ઉપર, ઉપરથી નીચે આ પ્રમાણે આપણે ડાબેથી જમણી તરફ જઈશું. તો આ પ્રમાણે ઓવરલેપ લાઇન કરવાની છે. આ રીતે તમારે નોટબુકની અંદર સતત પ્રેક્ટિસ કરવાની છે. એક લાઈનની અંદર તમારે પ્રથમ આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. એક લાઈન સંપૂર્ણ પૂરી થઈ ગયા બાદ તમારે એની નીચે બીજી લાઈનમાં જમણેથી ડાબી બાજુએ જવાનું છે એ જ પોઝિશનમાં. પછી તમારે અવારનવાર ઉલટ સુલટ એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે સ્પાઇરલ લાઈનમાં કરીશું. નીચે અંદરથી બહારની બાજુએ આ પ્રમાણે જલેબી આકારમાં આપણે બહારની બાજુએ નીકળવાનું છે. એ જ પ્રમાણે હવે બહારની બાજુએથી અંદરની બાજુએ આ પ્રમાણે વળાંક સાથે આપણે વક્ર રેખા કરતા જવાનું છે. તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે અંદરથી બહાર, બહારથી અંદર આ પ્રમાણેના રાઉન્ડ કરવાના છે. તો ચિત્રમાં આ પ્રમાણે બતાવ્યા મુજબ તમારે સતત પ્રેક્ટિસ કરવાની રહેશે. આનાથી તમારા વળાંકોમાં ખાસો એવો સુધારો જોવા મળશે. હવે આપણે ચોરસ પેટર્નમાં આપણે લાઇનિંગ કરવાની છે. તો એક પછી એક મોટું ચોરસ, પછી નાનું ચોરસ, એ પ્રમાણે આપણે સતત અલ્ટરનેટ પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે ટ્રાયેંગલ પેટર્નમાં પ્રેક્ટિસ કરીશું. એક મોટું ટ્રાયેંગલ બનાવવાનું ત્રિકોણ અને એની અંદર પછી નાના નાના ત્રિકોણના શેપ આ પ્રમાણે કરવાના છે. તો આ પ્રમાણે તમારે સતત નોટબુકની અંદર પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે આપણે રાઉન્ડ શેપ બનાવીશું. તો એક ઉલટું એક સુલટું આ પ્રમાણે તમારે રાઉન્ડની પ્રેક્ટિસ કરવાની રહેશે. આ કેલિગ્રાફીની સતત દરરોજ એક વખત પ્રેક્ટિસ નિયમિત કરવાથી અક્ષરોના વળાંકો, સીધી લીટીઓ દોરવામાં, ચિત્ર દોરવાની, લખવાની ઝડપમાં ચોક્કસપણે ફાયદો થશે.